જય માતાજી બધા મિત્રોને આજે પણ યુટ્યુબ ચેનલ બધા મિત્રોનું સ્વાગત છે અને તમે જો 7 વખત તમે વર્ષમાં બોળા થશો ને તો પણ તમારા વાળ કાળા જ આવશે, તમારા વાળ સફેદ આવ જ નહીં ને આ ડાય તમે એક જ વખત બનાવીને તમે લગાવી દીધી તો જીવનભર 100 વર્ષ સુધી તમે જો લગી જીવશો ને તો લગી તમારા વાળ કાળા જ રહેશે, સફેદ એક પણ થાય નહીં. એવો ચમત્કાર કરશે આ નારિયેળની ચોટલી તો ના લોકો તમને જોવા આવશે આખા ગામના કે તમારા વાળ તો એકદમ સફેદ હતા ને એકદમ કાળા ભમ્મર જેવા કઈ રીતના થઈ જાય એમ. તો આ નારિયેળની ચોટલીનો આપણે કઈ રીતના ઉપયોગ કરશું તો આપણા સફેદ વાળ એ બધા કાળા બની જશે. આજ લગે તમે બધી ભૂલ કરતા, જે નારિયેળ તમે લાવતા નારિયેળને ફોલીને એની ચોટલી તમે ફેંકી દેતા, તમે ઉપયોગ નતા કરતા, પણ આ જ નારિયેળની ચોટલી તમારા વાળ તો તમારા વાળની કાયા પલટી નાખશે આ ચોટલી. તો તેના માટે તો આપણા પહેલા નંબરની અંદર તો આપણે નારિયેળની ચોટલી તો લેવાની જ છે ને પછી બીજું હતું 3 થી 4 વસ્તુ લેવાનું છે. એ વસ્તુ શું લેવાનું એ પણ હું તમને બતાવી દઉં છું. તો એ લેવાનું છે આપણા કલંજી, બીજા નંબરની અંદર કલંજીને લેવાનું છે ને ત્રીજા નંબરની અંદર આપણે ઘી લેવાનું છે. તો ઘી પણ આપણે લાવી દીધું છે ને ચોથા નંબરની અંદર નારિયેળનું તેલ લેવાનું છે. તો નારિયેળનું તેલ પણ આપણે લાવી દીધું છે. હજી એક વસ્તુ આપણે એની અંદર એલોવેરા નાખવાનું છે, પણ એ છેલ્લા નાખવાનું, એટલે છેલ્લા હું તમને એલોવેરા કઈ રીતના નાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં. આપણે 4 થી 5 વસ્તુ આપણે લીધી છે અને આની પ્રોસેસ કઈ રીતના આપણે કરવાની છે એ પણ હું તમને બતાવી દઉં છું. તો તમે વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડે. હવે આપણે ગેસ સળગાવી દઈએ ને આપણે રોટલી બનાવવાની આપણે તાવી ઉપર મૂકી દઈએ. તો આ રીતના આપણે તાવી પર મૂકી દીધી છે અને પહેલાં આપણે જે ચોટલી લીધી એનો ઉપયોગ આપણે કઈ રીતના કરવાનો એ બતાવી દઉં. તો પહેલાં તો આપણે આ રીતના અલગ કરી દેવાની છે ચોટલી, બધી ચોટલી આપણે અલગ કરી દઈએ અને એના પછી શું કરવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બધું જ બતાવી દઉં છું. હવે આપણે શું કરવાનું છે, બધી ચોટલી આપણે જુદી પાડી દીધી છે અને અધ કચરી આપણે એને બારી નાખવાનું છે. અધ કચરી બરી જાય એટલે પછી એને શું કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં. એટલી અધ કચરી બરી ગઈ છે અને આપણે 50 ગ્રામ જેટલી કલંજી નાખી દઈએ આની અંદર. તો 50 ગ્રામ જેટલી આપણે કલંજી નાખી દીધી છે ને હવે આપણે નાખવાનું છે ઘી નાખવાનું છે. તો ઘી પણ એની અંદર આપણે નાખી દઈએ. તો આપણે બધું જ ઘી નાખી દઈએ. ઘી પણ આપણે 50 ગ્રામ જેટલું જ આપણે એની અંદર નાખવાનું છે, વધારે આપણે નાખવાનું નથી ને આ રીતના આપણે એને હવે શું કરવાનું છે એ પણ હું વિડીયોની અંદર તમને બધું બતાવી દઉં છું. કઈ રીતના આપણે ડાય બનવાની છે અને કઈ રીતના આપણા વાળ સફેદ છે એ કાળા બનાવવાના છે. તમે 100 વર્ષ સુધી જીવશો તો લગી તમારા વાળ ફરી સફેદ થાય જ નહીં, કાળાના કાળા જ રહેશે, ફરી કોઈ પણ ડાયની તમારે જરૂર પડે નહીં. તો હવે આપણે જે નારિયેળની ચોટલી, કલંજી ને ઘી તો એના હવે આપણે બારી નાખીએ, બરાબરનું બરી જાય તો લગી આપણે એને બારીએ. તો તમે કોઈ પણ પ્રકારનો રેમેડીનો વિડીયો તમે જુઓ ને તો તમે અધૂરો છોડી દો ને એટલે જ પછી તમારા વાળ સફેદ જ રહી જાય છે. તમે પૂરતો વિડીયો તમે જોતા હોય ને તો તમે જે સફેદ વાળ ને એ બધા જ કાળા બની જાય. તો તમે પણ વિડીયો પૂરો જોવાનું ચૂકતા નહીં ને તમારા જીવનભરની શાંતિ થઈ જશે, તમારા વાળ કાળા બની જશે, પછી તમારા કોઈ પણ પ્રકારની ડાય મારવી પડે નહીં. આની અંદર આપણે ઘી નાખ્યું ને એટલે બર તો વાર લાગશે. એટલે તમને તો એવું જાણો કાં તો મહેનત કોણ કરે એમ, પણ તમે જે કેમિકલવાળી ડાય લગાવશો તમારા માથા અંદર તો એનું તમારા માથાની અંદર સત્યાનાશ કરી નાખશે કેમિકલવાળી ડાય. તો આપણે ઘેર જ આપણે થોડીક જ મહેનત થશે, વધારે મહેનત નહીં થાય. આ ડાય તમે બનાવીને તમે લગાવશો ને તો તમારા જે સફેદ વાળ એ બધા કાળા બની જશે ને. તો આપણે ઘી નાખ્યું એટલે આપણે વાર તો લાગવાની, આપણે એકદમ એને બારી નાખવાનું છે ને એકદમ મેસ બનાવી દેવાની સવાની, એટલે થોડીક વાર લાગે તો વાર, પણ આપણે એને મેસ બનાવી દઈએ ને મેસ બનાવ્યા પછી આપણે શું આપણે એની અંદર નાખવાનું છે ને કઈ રીતના આપણે ઉપયોગ કરવાનો છે એ પણ હું બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર જણાવી દઉં છું. તમે શું કરો છો કે શોર્ટકટમાં પતાવવા જાવ છો એટલે બજારમાંથી જે કેમિકલવાળી ડાયલ આવે છે એ તમે ઘેર લાવીને પાણીમાં પલાળીને પછી તમે લગાવી દો છો. તો શોર્ટકટમાં તમે કાળા વાળ કરવા માગો છો, પણ એ રીતના આપણે નથી એ કરવાનું. આપણે ધીરજના ફળ મીઠા, એટલે આપણે આ જ આપણા રેમેડી ઘેર બનાવીને તમારા માથાની અંદર તમારે લગાવી દેવાનું છે. તો પછી તમારા વાળ ધીરે ધીરે બધા જ કાળા બની જશે. આપણે બારી નાખીને બારીને એકદમ મેસ બની ગઈ છે એટલે આપણે ગેસ બંધ કરી દઈએ. તો ગેસ આપણે બંધ કરી દીધો છે. અને મિત્રો ચોટલી આપણે બારી તો નાખી છે, મેસ બનાવી દીધી, પણ થોડીક આખા પાખા જેવી આપણે છે એટલા મિક્સરની અંદર નાખીને આપણે 2 જ મિનિટ ખાલી એના મિક્સરમાં પીસી નાખીએ તો એનો પાવડર બની જાય. તો આ રીતના મિક્સરમાં આપણે નાખી દીધી છે અને એનો હવે પાવડર આપણે બનાવી દઈએ. ખાલી 2 જ મિનિટની અંદર પાવડર બની જશે. અને પાવડર બન્યા પછી શું એની અંદર પ્રોસેસ કરવાની, હજુ 1 થી 2 વસ્તુ એની અંદર એડ કરવાની છે. એ કયું વસ્તુ છે એ પણ હું તમને બતાવી દઈશ વિડીયોમાં. તો આપણે મિક્સરની અંદર આપણે નાખીને એનો પાવડર બનાવી દીધો છે ને હજુ એની અંદર 2 વસ્તુ નાખવાનું છે. પણ 2 વસ્તુ નાખ્યા પહેલાં એના કલર જો કલર એનો કેવો થાય છે, તો કલર એનો જો એકદમ
કાળો, હજુ 2 વસ્તુ આપણે નાખશું એટલે વધારે પાછો એનો કાળો રંગ પકડાશે. તો આ કાળો જોજો, આ પેસ્ટ તમે તમારા માથાની અંદર લગાવી દો તો તમારા વાળ કેટલા કાળા થઈ જાય, એકદમ ભમ્મર જેવા કાળા મેસ થઈ જાય. 100 વર્ષ સુધી તમે જો લગી જીવશો ને તો લગી તમારે બીજી કોઈ પણ પ્રકારની ડાય લગાવી પડે નહીં ને. આપણે નારિયેળનું તેલ એની અંદર આપણે એડ કરવાનું છે. હવે રેમેડી આપણે બનાવવાની છે, પેસ્ટ બનાવવાની છે, એટલે નારિયેળનું તેલની આપણે જરૂર પડે. તો નારિયેળનું તેલ પણ આપણા કાળા વાળ કરવામાં જોરદાર પણ ગુણ લાગે છે. તો નારિયેળનું તેલ પણ આપણે આટલું નાખી દીધું છે. હજુ પણ આપણે જો ખૂટશે તો હજુ પણ બીજું તેલ આપણે એની અંદર નાખશું તો આપણો કલર જ જોરદાર પકડાઈ જવાનો છે. કે જે બજારમાંથી તમે જે કેમિકલવાળી ડાય લાવો છો ને એના કરતાં જોરદાર કલર આવ્યો છે. ને હજુ બીજી એક વસ્તુ આપણે એલોવેરાની અંદર નાખશું ને એટલે પાછો જોરદાર કલર પકડાશે. આની અંદર છેલ્લું લાસ્ટ આપણે એક જ વસ્તુ નાખવાનું રહ્યું છે, એ રહ્યું છે એલોવેરા. તાજી એલોવેરા આપણા વાળાની અંદરથી આપણે કાપી લીધી છે. તો આ એલોવેરા જોરદાર તમારા વાળની અંદર ગુણ કરશે ને જો તમારા ખરતા વાળ એ બધા અટકાઈ દેશે ને તમારા વાળ એકદમ સિલ્કી બનાવી દેશે, રેશમ જેવા બનાવી દેશે. ને તમારા વાળ લોબા કરવામાં જોરદાર પણ આપણે એલોવેરા વાળ લોબા કરવામાં જોરદાર પણ એલોવેરા આપણને કામ લાગે છે. તો એલોવેરાનું આપણે ગુદું નાખવાનું છે અંદર. તો એલોવેરાનું ગુદું આપણે આટલું કાઢી લીધું છે અને જોરદાર આપણે જાડી એલોવેરા લાવે એટલે એનું ગુદું તો જુઓ તમે, બહુ સરસ એનું ગુદું છે. ઘરની જ આપણો એલોવેરા છે ને તમે જો એલોવેરા ના હોય તો એલોવેરા જેલ પણ નાખી શકો છો, પણ એમાં થોડો પાછો એના અંદર પાવર આવશે, વધારે આવે નહીં. ઘરની એલોવેરા જેટલો પાવર આવે નહીં. તો આપણે એલોવેરાનું ગુદું નાખીશું એને પણ આપણે આ રીતના ચમચીની મદદથી ઝીણું ઝીણું કરી દઈએ તો જે પેલી ડાય આપણે બનાવી છે એની અંદર મિક્સ થઈ જાય ને બધાનો પાવર એક જ બની જાય. એ રીતના આપણે બધું મિક્સ કરી દઈએ એટલે જોરદાર એની અંદર પાછો પાવર વધી જાય. એટલે આ રીતના આપણે બધું જ મિક્સ કરી દઈએ. અને તમે વિડીયોની અંદર જોઈ શકો છો એને કલર તો જોવા આવ્યો છે એ ને આપણા વાળની અંદર જો ભૂલથી આપણે લગાવી દઈએ તો આપણા વાળ કેટલા કાળા બની જાય. તો લોકો તો વિચારમાં જ પડી જાય કે તમારા વાળ તો ધોરો ધપ હતા ને એકદમ કાળા ભમ્મર જેવા શું થઈ જાય, તમે શું આવું પેસ્ટ લગાવી દીધી તો તમારા વાળ કાળા બની જાય એમ તમને લોકો કહેવા આવે. તો હવે મિત્રો મારે વધારે કંઈ કહેવું નહીં, મારા જોડે કંઈ શબ્દ રહ્યો જ નહીં કહેવાનું કે ડાય એટલી કાળી બની ગઈ છે ને તો મારે કંઈ બોલવાનું રહ્યું જ નથી. એટલે આ ડાય તમારે કઈ રીતના લગાવવાનું કે તમારા કોળા વાળ હોવા જોઈએ. તો કોળા વાળ હોય ને કોઈ પણ તમારા માથાની અંદર તેલ નાખેલું જોઈએ નહીં. ને ચોપડા વાળની અંદર તમે લગાવશો તો એ ચોટે નહીં. એટલે કોળા વાળ હોય તો કોળા વાળની અંદર તમારે લગાવી દેવાનું છે. જે રીતના તમે બજારમાંથી મેદી કા ડાય લાઈન લગાવતા એ જ રીતના તમારા બધા વાળની અંદર લગાવી દેવાનું છે. અને પછી ધોવાનું ક્યારે કે 90 મિનિટ થાય ને તો પછી ને 1.5 કલાક, 90 મિનિટ એટલે 1.5 કલાક થાય એટલે પછી તમારે કોઈ પણ શેમ્પુ નાખીને તમારે ધોઈ કાઢવાનું છે. ને આમ તો આપણે ગમે એવી ડાય લગાવે એટલે શેમ્પુ તો આપણે નખાય જ ના, પણ આ ડાય એટલી ચીકાસવાળી બની ગઈ છે અને એટલી પાવરફુલ બની ગઈ છે ને તો તમે 3 થી 4 શેમ્પુ નાખશો તો તમારા વાળ ધોવાશે. અને પછી તમે તમારા વાળની અંદર જોશો તમારા માથું ધોઈને તો એક પણ વાળ તમારી માથાની અંદર સફેદ જોવા મળે નહીં, બધા જ કાળા બની જશે. અને એક જ વખત આ ડાય બનાવીને તમે જો લગાવી દીધું તો તમારા માથાની તમારા વાળની કાયા પલટી જશે. આ ડાય તમે કાયમ લગાવવાની નથી કે અઠવાડિયે 2 અઠવાડિયે તમારે લગાવવાની નથી. તો 2 મહિને 3 મહિને કે 4 મહિને એક જ વખત તમારે લગાવવાની. તો તમારા વર્ષો સુધી તમારા વાળ સફેદ થાય જ નહીં ને કાળાના કાળા જ રહેશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.